જે રીતે આજે આ ડિસેમ્બર મહિનાની શરૂઆત, આ સપ્તાહની શરૂઆત જોઈ રહ્યા છે, તમામ જે નોન એગ્રી કોમોડિટી છે એ મજબૂતી તરફનો કારોબાર કરતી આપણને જોવા મળી રહી છે. શરૂઆત કરશું આપણે સોનાની સાથે. તો યુએસમાં વ્યાજદર કાપની આશાએ સોનામાં તેજી આગળ વધી છે અને અહીંયા સ્થાનિક બજારના ભાવોની જો વાત કરીએ તો એ ભાવ 1,27,405ના સ્તરની આસપાસ આપણને જોવા મળી રહ્યા છે. કોમેક્સની વાત કરીએ તો 4,218ના સ્તર પર અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છે. નવેમ્બર સતત ચોથો મહિનો રહ્યો જ્યાં સોનામાં તેજી જોવા મળી છે અને ડિસેમ્બરની શરૂઆત પણ એક પોઝિટિવિટી સાથે થતાં આપણે જોઈ રહ્યા છે. જીગરજી, સોનામાં આપણે જે રીતની મજબૂત રેલી અહીંયા આગળથી જોઈ રહ્યા છે, અત્યારે પણ આપણે 1,27,400ને પાર કામકાજ કરી રહ્યા છે. લગભગ એકાદ મહિનાના ઉપલા સ્તરોની આસપાસ સોનું કામકાજ કરી રહ્યું છે. સોના માટે પણ ફેડના રેટ કટની સંભાવનાઓથી આ મજબૂતી આવી રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને સોનામાં હવે તમે કયા સ્તર બનતા જોઈ રહ્યા છો? ઓકે, સો જણા મેડમ, આપણે આની પહેલા બી તમારા શોમાં મેં વાત કરેલી કે ગોલ્ડમાં અમારો પ્રોસ્પેક્ટિવ લોંગ ટર્મ માટે ખૂબ તેજીનો જ છે. લગભગ અમને લાગે છે કે એક વખત $5,000-5,200 જેવું થઈ જશે એક વર્ષના પ્રોસ્પેક્ટિવથી જો વાત કરું તો. અને એના મૂળભૂત કારણ એ જ છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ છે. ETF ઇન્ફ્લો જે હિસાબે આવી રહ્યું છે, ઇનફેક્ટ તમે જોશો યર ઓન યર કમ્પેરિઝન બી કરશો તો 17% ઇન્ફ્લો લાસ્ટ યર કરતા વધારે છે. સેન્ટ્રલ બેંક બાઇંગ છે. કન્ટિન્યુઅસલી તમે જોશો ચાઇનાનું 10-11 મહિનાથી કોન્સ્ટન્ટ બાઇંગ આવી જ રહ્યું છે. સો આ ત્રણ મેજર રીઝન તો છે જ, અને એની ઉપર જીઓપોલિટિકલ ટેન્શન રહે છે. સો આ બધું મળીને જોશો તો ઓવરઓલ ગોલ્ડને પુશ કરી રહ્યું છે ઉપરની તેજી કરવા માટે. શોર્ટ ટર્મ તમારે મંદી આવી શકે છે, જેમ આપણે છેલ્લા 15-20 દિવસ પહેલા જોયું હતું કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની પ્રોબેબિલિટી થોડી ઘટી હતી, એના કારણે આપણે સેલિંગ પ્રેશર જોયું હતું. બટ અધરવાઇઝ પાછું જોયું જેવું ઇન્ટરેસ્ટ રેટ વધવાનું છે, કટ કરવાની વાત છે તો પાછું વધી ગયું. તો ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટનું છે, અને એ ઇન્ટરેસ્ટ રેટમાં ઇન્ફ્લેશન કરતા હવે આજની તારીખમાં જોબના ડેટા ઇમ્પોર્ટન્ટ, માર્કેટ એની પર વધારે ધ્યાન રાખી રહ્યું છે કે જોબના ડેટા શું આવે છે, એની પરથી આગળનો ઇન્ટરેસ્ટ રેટ કેટલું કટ થશે, કેટલા પેસથી કટ થશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એની પર નજર છે માર્કેટની. તો ઓવરઓલ અમને લાગે છે કે બાય ઓન એવરી ડીપ ગોલ્ડમાં કરવું જ જોઈએ, લોંગ ટર્મ માટે કરવું જોઈએ. ગોલ્ડમાં લગભગ અમારો ટાર્ગેટ 5,000-5,200, જે મેં પહેલા બી કીધું, એ અમારો લોંગ ટર્મ માટેનો ટાર્ગેટ છે. ઓકે, તો ગોલ્ડમાં એવરી ડીપ પર તમે બાય કરો, પણ લાંબા ગાળા માટે તમે બાય કરીને ચાલો, આ ગોલ્ડ ઉપર સલાહ બની રહી છે. અને 5,000થી 5,200 ઇન્ટરનેશનલ માર્કેટમાં આ સ્તર તમે જોઈ શકો છો. તો આ લોંગ ટર્મ માટે બાય ઓન ડિપ્સની સલાહ અહીં આગળથી મળતી જોવા મળી રહી છે. તો આ સોનાની આપણે વાત કરીએ, અને સોનાની સાથે સાથે અને સોના કરતાં વધારે તેજી ચાંદી પણ બતાવી રહી છે, અને આ તેજી આગળ વધતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં 2% કરતાં વધારેની ખરીદારી સાથે અત્યારે આપણે જો જોઈએ તો 1,72,000 માફ કરશો, ચાંદી આપણને જ અત્યારે કામકાજ કરતી જોવા મળી રહી છે. એની વાત કરી લઈએ તો 1,76,941ની આસપાસના સ્તરો ઉપર આપણને સિલ્વરનો માર્ચ કોન્ટ્રાક્ટ કામ કરતો જોવા મળી રહ્યો છે. એક સારી મજબૂતી. અને અહીંયા આગળથી આપણે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો $56.74 ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આ ચાંદીમાં આપણે રેકોર્ડ સ્તરની આસપાસ લગભગ કામ કરી રહ્યા છે. જીગરજી, આ ચાંદીની જે મજબૂતી છે એને કઈ રીતે જોવી જોઈએ? લગભગ આ 2025ના વર્ષમાં 96-98% જેવા રિટર્ન ઓલરેડી બની ચૂક્યા છે. હજી આ મજબૂતી આગળ વધી રહી છે. કઈ રીતે તમે ચાંદીને જોઈ રહ્યા છો? સો જણાજી, તમે રાઇટલી કીધું કે જે હિસાબે આટલો 95-96% છે, તો ઇનફેક્ટ અમે છેલ્લા એક વર્ષથી અમારા જે ફંડામેન્ટલ રિસર્ચ રિપોર્ટ છે, અમારે કન્ટિન્યુઅસલી બુલિશ વ્યૂ છે. અને અમે કહીએ બી છે કે ગોલ્ડ સિલ્વર નાઉ ઓર નેવર જેવી સિચ્યુએશન છે, કારણ કે જે હિસાબે પરિબળો કામ કરી રહ્યા છે, બુલિશ સેન્ટિમેન્ટ થઈ રહ્યા છે. ચાંદી ઓફકોર્સ એટલે ઓલ ટાઈમ હાઈ પર ચાલી જ રહ્યું છે, અને અમને લાગે છે હજુ બી ચાંદીમાં પુશ આવી શકે છે ઉપરના લેવલ પર. ઇનફેક્ટ અમે ટાર્ગેટ ગયા 2-3 મહિના પહેલા ટાર્ગેટ રાખ્યું હતું કે નેક્સ્ટ દિવાળીમાં $60-65 થઈ જશે. પણ જે હિસાબે અત્યારના મોમેન્ટમ લાગે છે, કદાચ 1-2 મહિનામાં બી આવી શકે છે એવી પોસિબિલિટી લાગે છે. એટલું ફાસ્ટ મૂવ થઈ રહ્યું છે. તો ફરીથી કહું છું કે એક વર્ષનો અમારો ટાર્ગેટ, એટલે આવતી દિવાળી સુધીનો ટાર્ગેટ અમારો $60-65નો ચાંદીનો છે. એટલે અહીંયાથી તમે ગણો તો લગભગ 2 લાખની આજુબાજુનો થઈ શકે છે ચાંદીનો ટાર્ગેટ નેક્સ્ટ વિધિન 1 યર ઓર સો. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી તમે બાર્ન ડીપ કરીને ચાલી શકો છો. MCXની વાત કરીએ તો 2 લાખ સુધીના
ટાર્ગેટ આવતી દિવાળી સુધીની વાત છે અને કોમેક્સ સિલ્વરની વાત કરીએ તો 60-62 સુધીની વાત છે, પણ જે ઝડપથી આપણે ચાંદીને આગળ વધતી જોઈ રહ્યા છે આ ટાર્ગેટ વહેલા પણ અચીવ થઈ શકે છે. તો આપણે ચાંદીની અહીંયા કરતી ખાસ વાત કરી રહ્યા છે. આપણે હવે આ 2025ના છેલ્લા વર્ષમાં જીગરજી છે અને જે રીતે આપણે ચાંદીને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે કે ટોપ કોમોડિટી તરીકે ઉભરીને આવી રહી છે, આ વર્ષ માટે તો પાક્કું હવે આ જ ટોપ કોમોડિટી રહી છે, પણ આનું જ પરફોર્મન્સ 26માં પણ કન્ટિન્યુ થઈ શકે કે ગોલ્ડ વર્સિસ સિલ્વર કે બીજી કોઈ કોમોડિટી 2026 માટે આપને લાગી રહી છે કે એનું પરફોર્મન્સ સારું રહેશે? સો ઓફકોર્સ સિલ્વર તો છે જ, અને એમાં સો ગોલ્ડ અને સિલ્વરની આગળની જે મૂવ છે એ ઇન્ટરેસ્ટ રેટ કર પર બી ઘણી પોસિબિલિટી એની ડિપેન્ડન્સી છે કે જો ઇન્ટરેસ્ટ રેટ કટના પેસ થોડી ફાસ્ટર રહેશે તો ગોલ્ડ સિલ્વર બહુ જ ફાસ્ટ મૂવ થઈ શકે છે. હેવિંગ સેડ ધેટ અમારું બેઝ મેટલમાં બી તેજી નોંધ્યું છે, જે હિસાબે અત્યારના શોર્ટેજીસ આવી રહી છે, પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે અને ડિમાન્ડ એમની એમ છે કે થોડી વધી રહી છે. તો અમને લાગે છે કે બેઝ મેટલ આવતું વર્ષ માટે ખૂબ સારું રહેશે, એમાં બી સારા રિટર્ન મળી શકે છે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવાનું. પણ આમાં મારી એક જ સલાહ છે કે લોંગ ટર્મ માટેનો પ્લે છે. શોર્ટ ટર્મમાં જો તમે ટ્રેડિંગ કરતા હો તો સ્ટોપ લોસ જોડે ટ્રેડ કરવો જોઈએ, આ મારી સલાહ રહેશે. ઓકે, તો સોના અને ચાંદીમાં એક લોંગ ટર્મ માટે બુલિશ વ્યૂ બની રહ્યો છે, મેટલ્સમાં પણ બુલિશ વ્યૂ બની રહ્યો છે, એની પણ આપણે ચર્ચા કરીશું.